પાદરા મુજપુર બ્રિજ દુર્ઘટનાના કારણે દરિયાપુરા ગામના લોકોની સ્થિતિ અત્યંત કફોડી બની। ગામ લોકોએ જણાવ્યું કે આ બ્રિજ તૂટ્યો નથી, પરંતુ તેમના ભવિષ્ય તૂટ્યા છે। આ દુર્ઘટનાના કારણે બાળકોનું ભણતર અટકાયું છે અને સ્વજનો વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો છે। ગામના લોકોનું રોજિંદુ જીવન અને આવન જાવન મુશ્કેલ બની ગયું છે। તેઓએ આ મુદ્દે અગાઉ અનેક વખત તંત્રને રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળતું જ ન હતું। દુર્ઘટનાના સમયે ગામ લોકોએ પોતાના જીવ જોખમમાં મૂકી લોકોને બચાવ્યા, જ્યારે તંત્ર ફોટોગ્રાફી અને અન્ય કાર્યોમાં વ્યસ્ત રહ્યું। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જો કાલે તેઓ હાજર ન હોત તો વધુ મોટી હોનારત સર્જાઈ શકતે। આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર એક બ્રિજ તૂટ્યો નથી, પણ ગામના લોકોનું ભવિષ્ય અને જીવનશૈલી તૂટી ગઈ છે। તંત્ર દ્વારા આ બાબતમાં યોગ્ય અને સમયસર પગલાં લેવા હવે તાકીદની જરૂરિયાત છે। ભવિષ્ય તૂટે છે। અમારા જો બામણગામા અને પાદરા બે તો અમારા છોકરાઓ વધારે પડતા 2 થી 5,000 છોકરાઓ જાય છે આ બાજુના વડોદરા જિલ્લાના આણંદ જિલ્લામાં ભણવા માટે જાય છે। હવે એ તકલીફ તો અમારે ઊભી જ ને। હવે છોકરા જાય ભણતર જ કેવી રીતે ભણી શકે? મુશ્કેલી તો વધારે છે ને। બધા સગા સંબંધીઓ ખેડા જિલ્લા જ્યારે કે આણંદ જિલ્લાના બધા અમારા બાજુ સંબંધી, અમારા બધા સંબંધી એકના સંબંધી, કોઈ છોકરો કોઈ છોકરી, હવે એ જવાની તકલીફ વધી પડી। દરરોજનું 2-5 હજાર પબ્લિક તો એ જ અમારું નાશ કરે। અમારે ખાલી મુજબ આ બે વ્યવહારો 2023 થી લોકો રિક્વેસ્ટ તો કરી હતી કે ભાઈ આ રોડ બનાવો, આ બનાવો, સેટ કરો, કે એમ કે ખતરો છે, પણ આ કોઈ ધ્યાન ના લીધું। શું કરવાના? હા, અમે ગયા હતા ને 8 વાગ્યા તો હતો સાહેબ બતાવવા માટે, બહુ કોશિશ કરી। 8 વાગ્યાનો તો હતો હું ગામનો આરા ના આવતા તો આ પેલા 4-5 હતા તે જતા રહ્યા। 4-5 જીવ બચ્યો તે એ બધા ભડકીને જ મરી જાત। ઇકો ગાડી મેં હતા બે એમને કાઢ્યા। આ તો ખેડા જિલ્લામાંથી ઘણા 8 થી 10 હજાર પબ્લિક આપણા અહીંયા આગળ આવે છે પાદરા તાલુકાની નોકરી। હવે એ લોકોને બચારાનો રોજી રોટો તો ગુમાવવાનો જ ને, કારણ કે કોઈ બીજી કોઈ સુવિધા નથી। આ બીજી બાજુ ફરવા જાય તો 60-70-80 કિલોમીટર થાય, 400 રૂપિયા કંપની રોજ હાલે તો 300 રૂપિયાનું પેટ્રોલ બચી જાય, એને મળે શું? અને ટાઈમ કેટલો વેસ્ટ થાય? 12 થી 16 કલાક નોકરી બચારાને થઈ જાય 8 કલાકના બદલે। એટલે એ તકલીફ પડે, કારણ કે બધાને મુશ્કેલી પડે। સવારમાં 7:95 અંદર ઘૂસ્યા એટલે એક માસી ઇકો પર બેઠેલા હતા, એમને પહેલા બહાર કાઢ્યા, પછી એક પુરુષને બહાર કાઢ્યો, પછી બીજા 3 કાઢ્યા, એમ કરીને 5 જણને જીવતા કાઢ્યા, અને બાકીના 6 જણ ખરા ને એ બધા એક્સપાયર થયેલા જ કાઢ્યા। ભાઈ ગોમબારા ના હોત ને તો કશું ને, જે પેલા મ્યુનિસિપાલિટી વાળા એ આ હતા તો કંઈ કોમના જ નતા લોકો। અમારા લોકો ના હોત ને તો નીકળત જ ના। મુશ્કેલી તો થવાની જ ને બધા। અમારે તો આ બધા છોકરાને જવાની બહુ આપ્યા। 4-5 હજાર તો ખરા જ બધા થઈને, જંબુસરથી મોર્નિંગ બધા। અમારા ગામના દરિયાપુરાના છે ને એ બધા 11 જણા ટોટલ કહેતા હતા, એમે 8 જણાનું મોત થઈ ગયું। દુઃખ તો થાય જ ને, અમ લોકોને બધાને થાય છે।